સમી શહેરમાં ગટર સમસ્યા બની ગંભીર, વર્ષોથી ગંદકીમાં જીવતા લોકો. સમી શહેરમાંથી ચોંકાવનારા દ્રશ્યો સમાવ્યા છે. રાવળવાસ સહિત અનેક વિસ્તારોમાં વર્ષોથી ગટરનું ગંદુ પાણી રસ્તા અને ઘરો સુધી ફરી વળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય રહ્યું છે. ગંદકીના કારણે મચ્છર માખીનો ઉપદ્રવ વધ્યો. રોગચાળાનો ભય વચ્ચે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. ગ્રામ પંચાયત અને જવાબદાર અધિકારીઓ સામે લોકોના ગંભીર આક્ષેપ. વારંવાર રજૂઆત છતાં કાયમી ઉકેલ નહીં. તંત્ર પર ઉદાસીનતાના આરોપ. તાત્કાલિક ગટર લાઇનની મરામત, નિયમિત સફાઈ અને દવા છંટકાવ શરૂ કરો એવી સ્થાનિકોની માંગ. હવે મોટો પ્રશ્ન, તંત્ર સમયસર જાગશે કે પછી રોગચાળો ફાટી નીકળ્યા પછી કાર્યવાહી થશે? સમીમાં ગટર સમસ્યાને લઈને લોકોમાં ભારે આક્રોશ. તંત્ર સામે આક્રોશ વધ્યો. રિપોર્ટર રાજુ જોશી, પાટણ. બોલો શું તકલીફ છે? આખા ગામનું પાણી આ ભરાય, આનો ભાગ નિકાલ લાવો તો સારું છે. પછી અમારે રોડ ચાંપા ઉધી આવી ગયું, અમારે ઉતરેવું નહીં, બાય ક્યાંય નાખે નહીં લગ્યું. બે ઈટું મૂકીને બાય રાખે છે. પંચાયતમાં રજૂઆત કરી? રજૂઆત તો વાત કરી કે આગળ રાખીને રૂબરૂ વાત કરી, પણ કોઈ હજી ફરક પડ્યો નથી. કોઈ એનો જવાબ જ નથી. ના હુકાતું જ નહીં. પણ બે દાડા હુકાય અને તરત પાણી આવી જાય. પાણી આવે, હુકાતું જ નહીં. હુકાતા પાણી આવે. છોકરા બીમાર થાય, ગટરનું પાણી વધારે આવે અંદર. આ મચ્છર પડે, રોગ જાય.